वारली चित्रकला एक अमूल्य विरासत है जिसे संरक्षित और बढ़ावा देने की आवश्यकता है। बीनाबेन पटेल। वापी में 1 से 4 मार्च तक चलने वाली विशिष्ट वारली चित्रकला एवं मूर्तिकला प्रदर्शनी का भव्य उद्घाटन हुआ। प्रदर्शनी का उद्घाटन शनिवार को जिला पुलिस प्रमुख करणराज वाघेला ने किया। इस अवसर पर वापी वीआईए के अध्यक्ष सतीश पटेल, पद्मश्री डॉक्टर इस अवसर पर यजदी इटालिया, वीआईए सचिव कल्पेश वोरा और सलाहकार बोर्ड के सदस्य मिलन भाई देसाई सहित कई गणमान्य व्यक्ति उपस्थित थे। ये प्रदर्शनी होटल फॉर्चून गैलेक्सी के हॉल में आयोजित की जा रही है, जहां गुजरात की प्रमुख महिला कलाकार बीनाबेन हसमुखभाई पटेल द्वारा निर्मित वारली चित्रकला और स्थापत्य मूर्तिकला की अनूठी कृतियां प्रदर्शित की गई हैं। उद्घाटन समारोह में जिला पुलिस प्रमुख करणराज वाघेला ने बीनाबेन पटेल की कलात्मक कृतियों की सराहना की। उन्होंने कहा, बीनाबेन जैसे कलाकार आदिवासी कला और संस्कृति के संरक्षण और संवर्धन में महत्वपूर्ण भूमिका निभा रहे हैं। ऐसी गतिविधियों के माध्यम से हम अपनी पारंपरिक कला को संरक्षित करने में सक्षम होंगे। मैं 1996 में वारली चित्रकला જ્યારે શ્રી જીવ્યાસુમા માસે જે મારા ગુરુ એ અમારી કોલેજમાં ડેમોન્સ્ટ્રેશન આપવા આવેલા અને ત્યારથી હું એટલે છેલ્લા 28 વર્ષથી હું આ ચિત્ર કરું છું અને 23 એક્ઝિબિશન કર્યા। આ મારું 23મું એક્ઝિબિશન છે અને આ કલા આપણી વચ્ચે જીવતી રહે એ મારો પર્પસ છે। અને બીજો એ છે કે આ કલા જીવતી ક્યારે રહેશે જો આ રીતે પ્રદર્શનો યોજી અને લોકોની સમક્ષ મૂકતા રહીશું તો। અને ઘણા બધા લોકો જો આ કલા પાછળ શીખે તો આજીવિકા પણ મળી શકે, આપણી કલા આપણી વચ્ચે જીવતી પણ રહી શકે અને જે એના ખરા હકદાર છે વારલી આદિવાસીઓ એમનો ચૂલો વધારે ને વધારે સારી રીતે સળગતો રહે એવી એક અપેક્ષા સાથે હું આ કરું છું। મારો જન્મ કિલ્લા પારડીમાં થયેલો 1967માં અને અત્યારે મારા હસબન્ડની જોબને કારણે અમે લોકો ગાંધીનગર છીએ। એકચ્યુઅલી આ જે ચિત્રો છે ને આ છાણ માટીનું છે। તો એ લોકો વારલી આદિવાસી, વારલ એટલે જમીનનો ટુકડો, એ ટુકડા ઉપર જે ખેતી કરે એ વારલી આદિવાસી અને એ વારલી આદિવાસી જે ચિત્રકલા કરતા હતા એ વારલી चित्रकला। હવે આ ચિત્રકલાની વિશેષતા એ છે કે આ ચિત્રકલામાં રોજબરોજની જે દિનચર્યા છે એ નિરૂપવામાં આવે છે। માત્ર અને માત્ર ભૌમિતિક આકારોની મદદથી એના આખા એક્સપ્રેશન, મૂવમેન્ટ બધું જ બતાવવામાં આવે છે અને મોટે ભાગે એ લોકો તો ચોખાથી જ કરતા હતા, એટલે 24 કલાક ચોખાને પલાળી પછી પથ્થરથી ઘૂંટી ખરલમાં અને પછી એની પેસ્ટ બનાવીને કાં તો આંગળીની મદદથી અને કાં તો બાંબુ સ્ટિકથી ચિત્રો બનાવતા ઝૂંપડીની બહારની દિવાલ પર છાણ માટીનું લીપણ કરીને એના ઉપર। પણ આજના સમયમાં લોકો જ્યારે ઘરની શોભા વધારવા લઈ જાય છે તો પેલું છે એ પોણા 2 થી 2 મહિનામાં જીવાત ખાઈ જાય છે ચોખા હોવાથી। તો એને લોંગ ટાઈમ રાખવા માટે હું જુદા જુદા કલર્સનો ઉપયોગ કરું છું। કેનવાસ હોય તો એક્રેલિક કલર, બાકી પેપર પર હોય તો પોસ્ટર કલર